હલો, નમસ્તે મિત્રો. મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે ભૂતનાથ મહંત ગાદી એના અંગેના વિડીયોઝ કરી રહ્યા છીએ. આ વિડીયોઝમાં આજનો આપણો જે વિષય છે એ બે વિષય છે. પહેલો વિષય તો ભૂતનાથ મંદિરના ટ્રસ્ટીઓ અંગેના થોડા પ્રશ્નાર્થ થાય છે એને અંગેનો છે. એટલે સૌપ્રથમ એ અંગેની મિત્રો આપણે વાત કરીએ તો ભૂતનાથ મંદિરના ટ્રસ્ટીઓ ઘણા બધા સમયથી, હું જાણું છું ત્યાં સુધી તો લાંબા સમયથી અમુક રેપ્યુટેડ વ્યક્તિઓ છે, જૂનાગઢના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ. અને હવે જ્યારે આની આટલી બધી અનિયમિતતાઓ, ગેરકાયદેસરતાઓ, ગેરબંધારણીયતાઓ આ બધી સામે આવી છે, ટ્રસ્ટ એક્ટની જોગવાઈને ઘોળીને પી ગયેલા છે, ગાદી અંગેના વિવાદ છે, ચાદરવિધિ અંગેના વિવાદ, વિલ અંગેના વિવાદ, ચીખલિયા સાહેબની હોસ્પિટલના અડધી રાતના અંગૂઠા કાંડ અંગેના વિવાદ, અડધી રાત્રે કબજો મંદિરનો લઈ લીધાના અને ટ્રસ્ટનો એનો વિવાદ, આવા બધા ઘણા બધા વિવાદો છે. તે ઉપરાંત હાટકેશ હોસ્પિટલ ને ગેરકાયદેસર જમીન વેચવાનું ને એ પેટે 21 લાખ રૂપિયા લઈ લેવાના વગેરે વિવાદો. મિત્રો, આપને કદાચ પણ એક એડવોકેટ તરીકે આ બધી બહુ સિરિયસ બાબત છે અને કોઈ પણ કાયદાને ઘોળીને પી જવો, એની બિલકુલ અમલવારી ન કરવી, તો આ એક બહુ ગંભીર બાબત છે અને તો કાયદાઓનો કોઈ અર્થ જ ન રહે. હવે સવાલ એ છે કે મહંત તો ઠીક છે, એ તો આ બધી એની એમો છે અને એના સ્વાર્થ હોય અને એ બધી ટોળકી, આખી ગેંગ છે આવા બધા કૃત્યો કરનારી, એ તો સમજી શકાય. પણ એક વાત નથી સમજાતી કે આવા જેને કહી શકાય એવા કહેવાતા રેપ્યુટેડ લોકો ટ્રસ્ટીઓ તરીકે છે, તો આ બધું એણે કેમ ચાલવા દીધું, કેમ એણે થવા દીધું, હજી કેમ થવા દઈ રહ્યા છે? ભારતના નાગરિક તરીકે મિત્રો, ભારતના તમામ કાયદાઓ જાણવા અને એની અમલવારી કરવી, અમલવારી તો પછીની વાત છે, પણ પહેલાં તો જાણવા એ જ ફરજિયાત છે. કોઈ એવો તકરાર ન લઈ શકે કે અમને આ જોગવાઈની કે અમને આ કાયદાની ખબર નહોતી, એ કોઈ એક્સક્યુઝ નથી. એટલે આ એક બંધારણની બાબત છે અને એ કાયદા જાણ્યા પછી પણ એની અમલવારી કરવી અને એનો ભંગ ન થવા દેવો કે ન કરવો. આ થઈ મારા મોટાભાગના જે કોઈ ઇશ્યુઝ હશે ને એ બધા પ્યોરલી કાયદાને લગતા જ હશે. તો આ એક પ્યોરલી કાયદેસરની વાત છે. હવે આટલા બધા વર્ષથી જે લોકો ટ્રસ્ટીઓ હોય, ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવતા હોય, પોતાની નાતમાં પણ કહેવાતા રેપ્યુટેડ હોય, કદાચ આના ઉપરાંતના પણ બીજા ટ્રસ્ટોમાં ને આમાં તેમાં ને એમાં હશે, શક્ય છે એમનું રેપ્યુટેશન જોતા, તો એ લોકોને ટ્રસ્ટ એક્ટની જોગવાઈની કોઈ સિરિયસનેસ ન હોય કે ખબર ન હોય કે આ બધું ચાલવા દીધું હોય, એ વાત બહુ મગજમાં ઉતરે એવી નથી. અને કદાચ ખબર ન પણ હોય તો પણ કાયદાની દૃષ્ટિએ આ ક્ષમ્ય નથી. એટલે એ એક બહુ વિવાદાસ્પદ વાત આવે છે. કાં તો એ લોકો અજાણ છે, કાં તો એ લોકો જાણી જોઈને બધું થવા દે છે, અને કાં તો એ લોકોનું કંઈ ઉપજતું નથી. તો આ ત્રણમાંથી એકેય સિચ્યુએશન જે છે એ ચલાવી લઈ શકાય એવી નથી. અને જો ઉપજતું ન હોય કે આપણા બીજા કોઈ પહેલાં માટે કહેવાય છે એ રીતે એમને ગાંઠતું ગણકારતું ન હોય કે કમ્પલસરી એમની પાસે અમુક એક્શન લેવડાવતા હોય કે આવું બધું હોય, તો છેવટ માણસ એટલું તો કરી જ શકે કે એ ટ્રસ્ટી તરીકે રાજીનામું મૂકી દઈ શકે. આ તો એક દરેકના હાથની જ વાત હોય છે અને એ કરવું પણ જોઈએ જ. અધરવાઇઝ આ જે કંઈ બધી ગેરકાયદેસરતા, ગેરબંધારણીયતા, કાનૂન ભંગ અને એફઆઈઆરો વગેરે થાય છે, એમાં 100% જે આ ટ્રસ્ટીઓ છે એની ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ વગેરે અંગેની માત્ર દીવાની નહીં પણ ફોજદારી લાયબિલિટી પણ
છે અને રહેશે. આ એક બહુ સ્પષ્ટ કાનૂની જોગવાઈ છે. તો એમાં મને એક વાતની નવાઈ લાગે છે કે આવા ટ્રસ્ટીઓ હોવા છતાં કેમ આટલું બધું થયું ને કેમ આટલું બધું થઈ રહ્યું છે. ટ્રસ્ટીની હાલત તો આપણે જોઈ મિત્રો, જ્યારે શ્રી જગદીશ મહેતાજી સાથેની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે ટ્રસ્ટી માટે ખુરશી પણ નહોતી અને ખુરશી આવી પણ નહીં ને એમને ક્યાંય બેઠેલા કોઈએ જોયા પણ નહીં. તો જો ટ્રસ્ટી તરીકે આપણી આ હાલત હોય તો એક રેપ્યુટેડ વ્યક્તિ માટે બેટર છે કે આપણે આવા ટ્રસ્ટમાં છેવટે તે રાજીનામું તો આપી જ શકીએ, બીજું કોઈ નહીં તો. જ્યાં આપણું કોઈ માન મહત્ત્વ જળવાતું ન હોય, જ્યાં કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોય અને એની જવાબદારી ઉલ્લંઘન કોક કરે, ઘોળીને કોક પીએ, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ કોક કરે ને એની જવાબદારી જ્યારે ટ્રસ્ટી તરીકે આપણા ખભા ઉપર આવતી હોય ત્યારે ડાયો માણસ આ ટ્રસ્ટમાં વળગી રહે એ કંઈ બહુ બુદ્ધિગમ્ય વાત ઉતરે એવી નથી. અને આ થવું કે કરવું ન જોઈએ. હવે એમ લોકોની શું ઈચ્છા હશે, વોલન્ટરી આ નિર્ણય હશે કે કોઈ લાચારી હશે કે જે કોઈ હોય, જે કંઈ હોય તે, પણ જે કંઈ છે એ ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટવર્ધીનેસ કે ચલાવી લઈ શકાય એવી તો બાબત નથી જ. આ એક બહુ સ્પષ્ટ વાત છે. અને કદાચ અત્યાર સુધી એને કોઈ આવું આંગળી ચીંધનારું ન બન્યું મળ્યું હોય કે કહેનારું ન મળ્યું હોય તો હવે પણ આપણે આશા રાખીએ કે કમસે કમ, જો કે અત્યાર સુધી જે થઈ ગયું છે એમની ટ્રસ્ટીશીપ નીચે એને માટે તો એમની લાયબિલિટી હતી છે અને રહેશે, એ તો એક સવાલ વગરની વાત છે. કદાચ કાલ સવારે રાજીનામું આપી દે તો પણ બેટર લેટ ધેન નેવર. એટલે આ એક વાત થઈ. હવે એક, કારણ કે આવી સરેઆમ જે ગુંડાગીરી, દાદાગીરી, આવા જે ઓડિયો મેસેજીસ બધાને દબડાવીને પેલું કરવું, ભાડૂતો સાથેના આવા વ્યવહાર, તો ટ્રસ્ટીઓ એને માટે છટકી ન શકે કોઈ પણ સંજોગોમાં અને એ જવાબદાર કહેવાશે જ. હવે બીજી વાત એક રહી રાણપુરના રાણેશ્વરના યજ્ઞની. આમ આ ઇસ્યુ સાથે બહુ કનેક્ટેડ નથી, પણ છતાં કનેક્ટેડ એટલા માટે છે કે રાણેશ્વર અને ભૂતનાથના મહંત એક જ છે. એટલે ચીખલિયા હોસ્પિટલ કાંડ, હેટ સ્પીચ કાંડ અને રાજકોટની ગોકુળ હોસ્પિટલ કાંડ, આ બધા, અને રાણેશ્વરના મહંત પદ, ભૂતનાથનું મહંત પદ, આ બધું એક જ મહાનુભાવો શોભાવી રહ્યા છે. એટલે ક્યારેક આમ એવો વિચાર કરતાં એમ લાગે કે આ 40 દિવસ યજ્ઞના કદાચ એવી ગણતરીથી ને બહુ શ્રૂડલી એટલા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે કે આ 40 દિવસ દરમિયાન એક તો કુંભ આવી જાય, કુંભના મહત્ત્વના શાહી સ્નાનો બધા જ કદાચ વસંત પંચમી સુધીના બધા આવી જાય, મહાશિવરાત્રિ સુધીના તો આવી જ જાય. 14 જાન્યુઆરી છે, મૌની અમાવસ્યા છે, મહાશિવરાત્રિ છે, વસંત પંચમી છે, આ બધા મહત્ત્વના શાહી સ્નાન એક તો પતી જાય, એ એક વાત. અને બીજી વાત કે જૂનાગઢનો ભવનાથનો અતિ મહત્ત્વનો શિવરાત્રિનો મેળો ઠેકી જાય. આ રીતે બહુ કેલ્ક્યુલેટિવલી આ 40 દિવસનો યજ્ઞ ગોઠવવામાં આવેલો છે એવું આમ સ્પષ્ટ જણાય છે. કારણ કે કુંભ ફેસ કરવો, શિવરાત્રિનો મેળો ફેસ કરવો, અખાડાના મહંતોને ને અખાડાના સંતોને ફેસ કરવા, આ બધું જે છે ને એ અઘરી વાત છે આવી વ્યક્તિ માટે. અને આપ વિચારજો તો આપને પણ કદાચ મારી વાતમાં તથ્ય લાગશે કે કંઈક વિચાર કરવા જેવું લાગશે. એ તો ઠીક છે, હવે એ તો જે કરે. અને રાણપુરમાં બિઝી રહેવા છતાં ને યજ્ઞમાં બિઝી રહેવા છતાં પણ અખાડાને જે કરવું હોય કે એની સામે જે થવાનું હોય કે અખાડાને ફેસ કરે કે ન કરે તો પણ થઈ જ શકે. એટલે એ ઇસ્યુ નથી. પણ આ ટ્રસ્ટીઓનો, ભૂતનાથના ટ્રસ્ટીઓનો જે ઇસ્યુ છે એ તો ઘણી જ ગંભીર બાબત છે મિત્રો. અને જૂનાગઢ જેવા નાના ગામમાં એક જમાનામાં જેની પેઢી નગરશેઠના લેવલની કહેવાતી હોય એવી વ્યક્તિ આવા લોકોની સાથેની કાં તો એની સાંઠગાંઠ, કાં તો એની લાચારી અને કાં તો એની મિલીભગત કે આશીર્વાદ, તો આ જે કાંઈ બની રહ્યું છે એમની છત્રછાયા કે ઓથ નીચે, એ બહુ વિચારણીય બાબત છે, બહુ શંકાસ્પદ બાબત છે. અને કાયદેસર
પણ ચાલી શકે એમ નથી, કે ચલાવી લઈ શકાય એમ નથી. આટલું જ માત્ર આપને એક અંગુલી નિર્દેશ કરવા માટે આ વિડીયો હું લઈને આવી છું. આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આવા જ વિડીયો અંગે આપને ફરીથી મળતા રહીશું. આપને પણ જો આ કંઈ અંગે કંઈ કહેવાનું હોય, ભૂતનાથ અંગે, અંબાજીની ગાદી અંગે, હેટ સ્પીચ અંગે, કંઈ અંગે, તો આપ પણ ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94 280 14 8 3 9428214823. આપનો સંપર્ક તદ્દન જ ખાનગી કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે, એટલે જરાય મિત્રો ડરતા નહીં. અને પ્લીઝ શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.